મારા સસરાએ મને કહ્યું, અંદર આવી જા, અંદરની ડીમ લાઇટ ચાલુ છે, મારા ઘૂંટણમાં દુખાવાની ટ્યુબ લાવ્યો છું અને લગાવી આપો. હું અંદર ગઈ અને જોયું તો મારા સસરા ખાલી ધોતીમાં હતા. એમના એમ પણ અંદર પહેર્યું ન હતું લાગતું અને રૂમમાં લો લાઇટનું અજવાળું આવી રહ્યું હતું. મેં કહ્યું, બોલો પપ્પાજી, કયો મસાજ કરવી છે? પલંગમાં આવી જ્યાં હું થોડીક ખુશી અને ડર સાથે બેસી ગઈ અને મસાજ કરવા લાગી. થોડીવાર પછી 2-3 મિનિટ એટલે કે મારા સસરાની ધોતીથી હળવી હલનચલનમાં દેખાવા લાગી. જેમ જેમ મસાજ કરવા લાગે તેમ મારા હાથમાં કાની કડી રહ્યું હતું. અચાનક મારા સસરા, માનું નામ શિવાજી છે અને હું જૂનાગઢના નાનકડા એવા ગામમાં રહું છું. મારું જીવન એક સાદાઈવાળું છે અને તે કેમ કે મને કોઈ એવા શોખ નથી. અને પછી અમે ખાલી સાડી પહેરવાનો શોખ અને ગામડામાં ઘર હતું એટલે પોતાનું. અને મારા પતિ પિયુષ સુરત કંપનીમાં જોબ કરતા હતા એટલે તેમનું આવવાનું કંઈ એકદમ ઓછું રાખતા હતા. તે મહિને આવે અને મારી માટે સાડીઓ લાવે કેમ કે મારે એક જ માંગ હોય છે સાડી. જે દિવસે આવે તે દિવસ પાતળી પાણી જેવી સાડી લાવે અને રાત્રે મારે નવીન સાડી પહેરીને રૂમમાં આવવાનું થાય. મારા પતિ મને કહેતા કે તું સાડીમાં સરસ લાગે છે. તે મારા અડીખમ બાધા સામે જોયા કરતા અને પછી તે મને રાત્રે અડધી રાત્રે જગાડી અને મસ્તી કરી બૂમો પડાવતા. આ વાતની બૂમો મારા સસરા બહાર સાંભળતા. એક દિવસ હું તેમની બારીમાં જોઈ ગઈ હતી અને તે જોયું તેમનું કામ ઊભા ઊભા અંદર બહાર કરી રહ્યા હતા. એ અક્ષર હું જોઈ અને આશ્ચર્ય પામી. અને શું તે પણ આટલી ઉંમરે આવો શોખ ધરાવ્યો છે? હવે મને એ વાતની ખબર પડી હતી કે એક દિવસ પિયુષના જન્મદિવસના દિવસે જ્યારે પિયુષની પસંદગીતા એકદમ સિલ્ક પાતળી સાડી પહેરી ત્યારે મને જખમી નજરે મારા સામે જોતા હતા. એ દિવસે પણ મેં વિચાર્યું હતું કે મારા સસરા આમ મને આવી રીતે કેમ જોવે છે? આટલું વિચારી મને નીંદર આવી ગઈ. અને જ્યારે પિયુષ માટે ચા બનાવીને આપતી હતી ત્યારે રોજ ઘેર હોય નહીં એટલે હું સુરત તો સુરત મોટા ભાગે હોય અને રજાઓ ઘરે આવે ત્યારે સસરા એક દિવસ મને બોલાવી અને કહે છે કે વહુ બેટા, તમે સિલ્કની સાડી પહેરતા નથી. પપ્પાજી, કેમ, શું થયું? મને તે ખૂબ જ પસંદ છે સાડીમાં. તમારો સુંદર અને મોહક લાગો છો. શું વાત છે? આજે મને કંઈ સમજાયું નહીં. અને વહુ, હું તને ક્યારનું પસંદ કરું છું. ખોટું ના સમજતી, મારો અર્થ એવો નથી. પાસો હો, સોસાયટીમાં હું બધા કરતાં સુંદર છે એવી પ્રશંસા કરું છું. મને બધા કરતાં તું સારી લાગે. પપ્પાજી, મને મારા આટલા બધા વખાણ ના કરો. વહુ, સોનાને સોનું જ કહેવું પડે અને નહીંતર તું નાહી અને આવે છે એટલે તું ખુલ્લા વાળમાં એકદમ હિરોઈન જેવી દેખાય છે. હું શરમથી હસી અને નીકળી ગઈ. મારા સસરા મને પાછળથી જોઈ અને કાનિક પ્રતિક્રિયા કરી રહ્યા હતા. હું પણ તેમની વાત પાછું ફરી અને જોયું તો તે મારા સામે હસીને કહ્યું, લલચાકતા લાગો છો. અને તેમની પ્રશંસાથી હું તેમને સામેથી હવેથી નવા કપડામાં પહેરુંને ચાલુ કર્યું હતું એટલે તે એક લાગણીભરી નજરથી મને નિહાળતા હું તેમની સામે જોઈ અને મારું પલ્લું સરખો કરવાનો ડોળ કરતી હતી. એક વખત તે ઊભા થઈ અને મારા કબૂતરને જોતા હતા અને તેની વાતથી ખબર હતી કે તે પણ તે આ ખબર પપ્પાજીને પડવા નહોતી દીધી. મારા સસરાએ પગમાં સોજાને તકલીફ હતી. અવારનવાર પિયુષ પાસે સુરતથી દવા માલિશ કરાવવાની મંગાવતા અને માલિશ પણ કરતા. એ વખત મને કહ્યું, શિવાની, મારે માલિશ કરવી છે. જો તને ટાઈમ મળે તો. અને એક પગને માલિશ કરી છું અને ખાલી કમરમાં મને માલિશ કરી આપજે. ઠીક છે પપ્પાજી, હું થોડીવાર આવું છું. અને સાંજનું જમવાનું પણ થયું અને પિયુષ દોસ્તો સુરત હતા. મારા સાસુની તબિયત એવી ઠીક હતી કે જેમણે તે 12 મહિનાથી મગજની દવા લેતા હતા એટલે તે વધુ સમય ઊંઘવામાં પસાર કરતા હતા. અને મારે અને મારા સસરાનું જમવાનું ટેબલ ઉપર લાવ્યું હતું. એ આવીને બેઠેલા હતા અને મને આવતા જોઈ અને પોતાની લાગણીઓ સાથે સક્ષમ રજૂ કર્યો અને પ્રયાસ કર્યો એવી નજરે જોતા હતા કે મને પામવા માંગતા હતા. મારી પાસે મસ્તીથી તેમનો ઈરાદો થઈ ગયો લાગતો હતો. અને વહુ, સબ્જી સારી રીતે સ્વાદમાં તેવી તીખી અને આવું કહી અને આકર્ષિત કરતા હતા અને હું તેમને ખૂબ જ ઈચ્છતી હતી. પપ્પાજી બોલ્યા, પછી આવો ત્યારે દરવાજો ખુલ્લો જ છે. મેં તેમના રૂમમાં પગ મૂક્યો અને જોયું તો લાઇટ એકદમ લો અજવાળાવાળી હતી. તેમની લાઇટ ડીમ હતી અને ખાલી ધોતીમાં પહેરેલા હતા. હું ડરી ગઈ ત્યારે મારા ધબકારા વધવા લાગ્યા હતા અને મને કહ્યું, આવ શિવાની. અને આ બે સામ કહ્યુંને ટ્યુબલેટ તેમનો ડોળ કર્યો અને હું સમજી રહી હતી કે તેમનો ઈરાદો કેવો છે. મને કહેવા લાગ્યા કે વહુ, હવે માલિશ કરો. તે આવડ સૂઈ ગઈ અને માલિશ કરતી હતી એટલે થોડીવારમાં તેમની ધોતીમાં કાનિક હલનચલન જોવા મળ્યું હતું. મને નવાઈ લાગી રહી હતી કે આટલી ઉંમરમાં આટલું બધું ઝડપી થઈ રહ્યું છે. હું ત્યાંથી મારું ધ્યાન હટાવીને મારા કામમાં લાગી ગયો હતો. પપ્પાજી બોલ્યા, વહુ, ઊભા રહો, સીધા ફરી જાવ, ત્યારે પગમાં માલિશ કરી આપો, પછી તમે જઈ શકો છો. અને ઢીંચણ ઉપર માલિશ કરતી હતી તો મારો હાથ તેમના અજાણી વસ્તુને અડતો હતો એટલે સ્પર્શ થઈ અને અંદરથી મારી ચેતનાઓ જગાવી રહ્યો હતો. હું વિચારતી હતી કે શું થશે પછી. હવે હું શું થયું? હવે કેમ ગભરાય છે? કાંઈ પપ્પાજી, એમ જ ડરતો હતો. અને હું તો વાંચીસ દઉં છું અને વસ્તુ છે જેમનાથી ડરલા લાગે છે હાથથી ખોલી અને મને આપી દીધો.
મારી આંખો ફાટી ગઈ કેમ કે તે મારો અવાજ ચાલ્યો ગયો હતો. હું પણ કાંઈ બોલી શકી નહીં અને તેની સ્થિતિમાં સમજી શકતી ન હતી. તે મારી સાથે મસ્તીનો ઈરાદો બનાવી દીધો હતો. મારી પણ લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે તૈયાર થઈ ગઈ હતી અને મેં તેમને મારો ઘણું સહેલાયો પછી મારા બધા કપડાં ઉતારી દીધા અને સાવ અંધારી કરીને મૂકી દીધી. એ સમયે મારી માટે ઊભો થઈ ગયો હતો અને તેમને થોડીવાર પણ રાહ જોયા વગર કામ ચાલુ કરી દીધું. હવે મારી બૂમોની નજર અંદાજ કરી અને જોરદાર ટ્રેન દોડાવી હતી અને પરસેવાથી લથબથ થઈ ગઈ હતી. ખૂબ જ આનંદ આવ્યો પણ હવે હું કાંઈ બોલું તે પહેલાં મને સ્વર્ગ સુધી લઈ ગયા હતા. થોડીવાર કામ સમય વિતાવ્યો અને હું ત્યાંથી નીકળી અને રસોડામાં જઈ અને પાણી પીધું અને મોટું પણ ધોયું. પછી જેમ તેમ કરી અને પોતાને શાંત કરી અને મને હળવાશ થઈ અને પતિના પિતાએ મને પતિ વગર કેવી રીતે રહેવા તે શીખવું અને પહેલાં મને નીચોવી અને મૂકી દીધી હતી. હવે અમારા બંને વચ્ચે મૂંઝવણ જેવું કાંઈ પણ હતું નહીં. જ્યારે પણ હું ઈચ્છતી ત્યારે મને મસ્તી કરતા અને હું પણ ખુશી હું તેમાં સાથે તેને જે ઈચ્છતી તે પ્રમાણે કપડાં પહેરતી અને તેમની સાથે મારી ભાવનાઓને શેર કરતી હતી.